આજે પણ વરસાદની આગાહી કરવામાં આવે છે। અમરેલી, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની શક્યતા છે અને પવનની ઝડપ વધારે રહેશે। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના તરઘડિયા હવામાન વિભાગે આજનું બુલેટિન જાહેર કર્યું। અમરેલી જિલ્લામાં આજે વરસાદની શક્યતા છે અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે અને અમરેલી જિલ્લામાં 60 મીમી વરસાદ પડવાની શક્યતા છે અને 11 તારીખના રોજ વરસાદ પડવાની શક્યતા છે। પવનની ઝડપ પ્રતિ કલાકે કિલોમીટરની રહેશે અને અમરેલી જિલ્લામાં આગામી તારીખ 11 થી 14 દરમિયાન હુંફાળું, ભેજવાળું અને વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે અને છૂટોછવાયો વરસાદ પડવાની પણ શક્યતા છે। જામનગર જિલ્લામાં તારીખ 11ના રોજ 3 મીમી વરસાદ પડવાની શક્યતા અને આગામી તારીખ 11 થી 14 દરમિયાન હુંફાળું, ભેજવાળું અને મધ્ય વાદળવાળું હવામાન રહેવાની શક્યતા છે અને છૂટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદ અને ઝાપટા પડવાની શક્યતા છે। મોરબી જિલ્લામાં પવનની ઝડપ પ્રતિ કલાકે 27 કિલોમીટરની રહેવાની શક્યતા છે અને 2 મીમી વરસાદ પડવાની શક્યતા છે। મોરબી જિલ્લામાં આગામી 11 થી 14 દરમિયાન હુંફાળું, ભેજવાળું અને મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। છૂટોછવાયો વરસાદ પડવાની પણ શક્યતા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1 મીમી વરસાદ પડવાની શક્યતા છે અને પવનની ઝડપ પ્રતિ કલાકે 31 કિલોમીટરની રહેવાની શક્યતા છે અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 11 થી 14 દરમિયાન હુંફાળું, ભેજવાળું અને વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે અને છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં 18 મીમી વરસાદ પડવાની શક્યતા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં પવનની ઝડપ પ્રતિ કલાકે 25ની રહેવાની શક્યતા છે અને 11 થી 14 દરમિયાન હુંફાળું, ભેજવાળું અને વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે।